આજે આપણે ચણાના લોટના લાડુ બનાવવાના છે। ચણાનો લોટ હેકીને રાખી દીધો, કાજુ બદામ હેકી લઈએ। હેકાઈ જશે આપણે। કાજુ બદામને થોડાક ઠંડા થવા દઈએ, ત્યાં સુધી લોટ બાંધી લઈએ। 2 ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ લીધો। થોડુંક આપણે ઘી ગરમ કરીને મોણમાં નાખ્યું। એક ચમચી જેટલું મોટી છે આપણે એડ કરી દઈએ બધે। હવે આપણે થોડુંક ગરમ પાણી નાખી આવી રીતે લોટ બાંધી લઈએ। મુઠિયા વર એવું બાંધવાનો, બહુ ઢીલો નહીં। આવી રીતે આપણે લોટ બાંધી લીધો। હવે નાના નાના મુઠિયા વાર લઈએ આવી રીતે। તેલ થઈ ગયું છે। હવે આપણે એને પાકવા દઈએ એટલાને બીજા વાર લઈએ। વળી ગયા આપણે ધીમે ગેસ ઉપર રાખવાનું પાકવા માટે, બહુ ફૂલ થવા દેવાનું નહીં તેલ। થોડી થોડી વાર એમ હલાવતા રહેવાનું, એને પાકવા દઈએ। આપણે કાજુ બદામ પીસી લઈએ। ભક્કો થઈ ગયો છે, આપણે આવી રીતે જ રાખવાનું છે। પાકી જાય, હવે કાઢી લઈએ। હવે આપણે બીજાને એડ કરીએ। એને પાકવા દઈએ અને આને આપણે ઠંડા કરી દઈએ। ગરમ ગરમ આવી રીતે છે ને ક્રેશ કરી લઈએ ને ભાગી, તો ઠંડા વહેલા થઈ જાય। ઠંડા થઈ ગયા થોડાક, હવે મિક્સરમાં આપણે પીસી લઈએ। આવી રીતે પાવડર બનાવવાનો। આવી રીતે આપણે પીસી લીધું। હવે બીજાને કાઢી લઈએ।
રીતે આપણે પાવડર બની જશે બધી, સારું નથી. આવી રીતે મોટું હોય તો વીણ લેવાનું. હવે આપણે એને ઘરને પાઈ મૂકી દઈએ. આપણે ખાંડમાં બનાવવાનું નથી, ઘરમાં બનાવવાના છે. પહેલાં એમાં ઘી એડ કરીએ. ઘી ઓગળી જશે આપણે ઘરને એડ કરીએ. હજી થોડુંક એડ કરી દઈએ. ઘરને હવે પકાવવા દેવાનું નથી આપણે. બસ હવે આપણે બંધ કરી દઈએ ગેસને. હવે આપણે એમાં મિર્ચ પાવડર 1 ચમચી એડ કરીએ. એરસી પાવડર બધી મિક્સ કરી લઈએ. અને આપણે બદામનો ભૂકો બનાવ્યો તો આવી રીતે બધી મિક્સ કરી અને પછી આપણે એમાં ઘરને પાઈ એડ કરીએ. અત્યારે થોડુંક બસાવીને રાખવું. જે થોડુંક ઓછું પડીએ એટલે બસ એ આપણે એડ કરી દઈએ એમાં. આવી રીતે બધી મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે આપણે. હવે આપણે નાના લાડુ વાર લઈએ. આવા લાડુ એટલે આપણે બની જશે. આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ.